સમાજ ગુણગ્રાહી નથી. ગુણને એટલું બધું મહત્વ નહીં, રૂપને મહત્વ આપે. કોઈ છોકરો રૂપાળો બહુ હોય આપણા સમાજમાં, એટલે હું જગતની વાત કરું, માત્ર પટેલ સમાજની વાત નથી કરું. કોઈ છોકરો સુંદર હશે તો પછી એ લગભગ એનું ક્યાંક ગોઠવાઈ જાય સમાજ. રૂપાળો છે ને પછી ભલે એને સંસ્કાર ન હોય પણ રૂપાળો છે એટલે ગોઠવાય. આ રૂપની પૂજા થાય. કોઈ દીકરી માટે પણ આવું, સુંદર હોય, દેખાવમાં સારી હોય તો એનું તાત્કાલિક ગોઠવાય છે. પછી ભલે ની એદી હોય, સવારે 10 વાગે ઉઠતી હોય, રસોડામાં તો જાય જ નહીં, આખો દી આમ, પણ સુંદર છે, ગોઠવાય જશે. અને પેલી સંસ્કારી હોય દીકરી, પરિવારને સંભાળી શકે એવી હોય, ગુણવાન હોય, સુંદર બનાવવાની જેના હૃદયમાં તમન્ના હોય. પણ જો રૂપ ઓછું હોય તો એવી દીકરીઓને તકલીફ પડે. સુંદરતા નથી ને. અહીંયા રૂકમિણી કહે છે કે પ્રભુ તમારા ગુણ સાંભળ્યા પછી મેં સુંદરતા નક્કી કરી. એટલે માણસે ગુણગ્રાહી બનવું જોઈએ.